કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપસ બગડાણાના, બરોબર, આ બગડાણાના આજે એ રોવે છે, અમે 1.5 વર્ષથી રોઈ છીએ. એનું કારણ હું તમને એક કહું. એ 1.5 વર્ષ પહેલાં મારી મમ્મીની જમીન મારા મામાના ઘરની જમીન છે. નવનીતભાઈ કોળીના કેસમાં થયો સૌથી મોટો ખુલાસો. નવનીતભાઈએ 172 વીઘા જમીન પડાવી નાખી છે. તો મિત્રો અત્યારે એક સોશિયલ મીડિયાની અંદર નવો એક ખુલાસો થયો છે, જેમાં મિત્રો પાયલબેન વઘાસિયા 172 વીઘા જમીન ઉપર, એટલે કે નવનીતભાઈએ 172 વીઘા જમીન તેમની પડાવી લીધી છે. આવો સામને વિડીયો મૂક્યો છે. તો મિત્રો અત્યારનો સૌથી મોટો ખુલાસો આવ્યો છે, જેમાં નવનીતભાઈ ફસાવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. કેમ કે મિત્રો જે બગદાણાના સરપંચ હતા અને નવનીતભાઈ અને જયરાજ આહિરનો જે સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો હતો, એમાં સૌથી મોટો ખુલાસો અત્યારે બહાર આવ્યો છે. અને મિત્રો વિડીયો બતાવવાનો છું તમને કે પાયલબેન વઘાસિયાએ એવું કહ્યું છે કે નવનીતભાઈ, તમે મારી પરવાનગી વગર તમે જમીનમાં માટી કામ કેમ કરાવ્યું, અને એવું કહ્યું છે કે 172 વીઘા જમીન લઈ લીધી છે. તો અત્યારનો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ હવે જયરાજ આહિરના કેસમાં પણ ખોટા સાબિત થશે એવું લોકોનું કહેવું છે મિત્રો. પણ ખરેખર મિત્રો પાયલ વઘાસિયા જે બોલી રહ્યા સાચું છે. કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે નવનીતભાઈ અને જયરાજભાઈ આહિરના વિવાદની અંદર કોણ સાચું છે. અને મિત્રો સૌથી મોટો અત્યારે ખુલાસો થઈ રહ્યો છે કે જયરાજ આહિરના ભાણિયા માયાભાઈ આહિરના ભાણિયાએ નવનીતભાઈ ઉપર આ આખી ઘટનાનું, જે ઘટના બની છે તેનું બધું જ એમના ભાણિયાએ કર્યું છે. તો મિત્રો હવે શું ખરેખર તેમનો વરઘોડો નીકળવાનો છે? તો માયાભાઈ આહિરના ભાણિયાએ જે કર્યું છે, તો એમના નવનીતભાઈ આગળ આંગણે ચીધવા કોણ ગયું હતું? માયાભાઈ આહિર, જયરાજભાઈ આહિર. તો મિત્રો શું ખરેખર જયરાજભાઈ આહિરનો વરઘોડો નીકળવાનો છે? કોળી સમાજ તો આખું એવું જ કહી રહ્યું છે કે વરઘોડો કાઢવો પડશે, નીકળવો પડશે. તો મિત્રો એવામાં તો નવનીતભાઈ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. કેમ કે પાયલબેન વઘાસિયા અત્યારે કોલમાં રેકોર્ડિંગ વાયરલ થયું છે, ફોન કરીને પૂછે છે કે નવનીતભાઈ તમે આ કેમ કર્યું? તો ઘણા બધા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે 172 વીઘા જો પાયલબેન તમારી જોડે જમીન હતી તો નવનીતભાઈ તો કરોડપતિ થઈ ગયા છે ને આટલી જમીન પડાવી. મિત્રો વાત અહીંયા એમ છે કે આ જે સોશિયલ મીડિયાની અંદર આ જે અમુક લોકો નવા કિસ્સાઓ, નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, આ લોકો આવે છે ક્યાંથી? કેમ કે મિત્રો ઘણા બધા અત્યારે તમે જોઈ શકો છો નવા આ કેસોની અંદર ખુલાસા થઈ રહ્યા છે. પણ મિત્રો વાત જાણે એમ છે કે આનો ચુકાદો કેમ નથી આવતો? કેમ જયરાજભાઈ આહિરનો તો કશું આમાં જે મેન મામલો, જે મેન મુદ્દો ચાલી રહ્યો છે, એમાં તો કોઈ ચુકાદો જ આવતો નથી, જ્યારે નવા ખુલાસાઓ અહીંયા થઈ રહ્યા છે. ફરી એકવાર જયરાજ આહિર નવનીતભાઈનો જે સોશિયલ મીડિયામાં વિવાદ ચાલી રહ્યો છે, ઘણા બધા બગદાણાનો વિવાદ તમે જાણતા જ હશો. પણ એમાં તો આ હવે નવનીતભાઈએ કે જમીન પડાવી લીધી છે. તો નવનીતભાઈનો હવે આ જે બેન બોલી રહ્યા છે પાયલબેન, એ શું કહે છે એ વિડીયો જુઓ અને તમારું આ વિશે શું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ હવે ફસાવાના છે કે જયરાજ આહિરનું વરઘોડું નીકળવાનું છે? અને મિત્રો તમારું આ વિશે શું કહેવું છે? અને મિત્રો આમાં તો કોઈને ખબર પણ પડતી નથી કે કોણ સાચું ને કોણ ખોટું. એક પણ કોઈ એવું કહેવા માગતો નથી કે હું છું. અને મિત્રો જે નવનીતભાઈ સાથે ઘટના બની એ ઉપરથી ખબર પડી શકે છે કે જયરાજ આહિરનો હાથ હોઈ શકે. બાકી અત્યારે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું સાંભળો, અને આમાં 150 વીઘા જમીન નવનીતભાઈએ પડાવી લીધી હતી, એ પણ સાંભળે. 1.5 વર્ષથી હું રોઉં છું. આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા માંડ્યા. તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો. મોટા અધિકારીઓ બધા બેસી જાવ છો, તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો. બાપા સીતારામ, જય મંગલમાં. હું પાયલ વઘાસિયા સુરતથી બોલું છું અને મારું ગામ છે